શીખવાના છે કે વર્મી કમ્પોસ્ટ કેવી રીતે બનાવવાનું છે. જે ખેડૂત મિત્રોને ખબર નથી કે વર્મી કમ્પોસ્ટ શું છે, પહેલા તો આ તમે વિડીયો જો. ખેડૂત મિત્રો, વર્મી કમ્પોસ્ટ એક કેચવાઓ દ્વારા બનાવવામાં આવેલું ખાતર છે, જેનાથી આપણે રાસાયણિક ખેતીથી આપણે મુક્ત થઈ શકીએ અને આપણે ધીરે ધીરે જૈવિક ખેતી અપનાવી શકીએ અને વધુ આપણે ઉત્પાદન મળે. મિત્રો, આપણે રાસાયણિક ખેતીથી આપણે મુક્ત થવાનું છે ને ધીરે ધીરે આપણે જૈવિક ખેતી અપનાવવાની છે. સૌથી પહેલું તો આપણે જે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું છે એના માટે જે ચીજ જોઈએ આપણે ભાઈ આવજો એ છે મિત્રો આ ડબ્બો. આ ડબ્બાની અંદર આપણે વર્મી કમ્પોસ્ટ બનાવશું. તમારી પાસે જે ટીપણું હોય, મોટું બોક્સ હોય એની અંદર પણ બનાવી શકો, પણ આપણે દેશી તરીકેથી બનાવવાનું છે તો આ ડબ્બાનો યુઝ કરશું. ને જે આપણે બીજી ચીજ જોઈએ છે એ છે મિત્રો આ ઝાડના જે પાન છે એ જોઈએ, પણ આપણે લીલા નહીં, આપણે સૂકા જોઈએ છે. તો ચલો સૌથી પહેલાં તો આપણે ઝાડના પાન લેવા. આપણે ઝાડના સૂકા પાન લઈને આવી ગયા. આયા તમે જો કેમેરામેન દેખો. હા, હવે જે ચીજ આપણે જોઈએ છે એ છે આયા જો આ ખાતર, આ ગોબર છે જે ખાતર, તમે જો આ દેશી ખાતર છે. પછી જે ચીજ જોઈએ છે એ છે આયા પાણી ને આ ઘઉંનો જે ભૂસો છે એ આપણે જોઈએ. ને આયા ત્રીજી જે ચીજ છે એ છે ધૂળ. આપણે ખેતરની જ લાવવાની છે ધૂળ. સૌથી પહેલું તો આપણે જે કામ કરવાનું છે તે સામગ્રી આવી ગઈ. આપણે આ જે ડબ્બો છે એની ઉપર અહીંયા આવી રીતે સેટ કરી દેવાનું. ધૂળ આપણે થોડીક જ નાખવાની છે. ધૂળ આપણે હવે જે આ ભૂસો લાવ્યા એને નાખવાનું છે. એના પહેલા આપણે આની ઉપર પાણીનો છંટકાવ કરવાનો છે. જે આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવાની જે પ્રક્રિયા છે એનું અડધું કામ થઈ ગયું ને હવે જે મેન કામ છે એ બાકી છે એ છે કેચવાત કે તમે અળસલા કે એ લાવવાના. તો સૌથી પહેલા તો એને લાવવું. મિત્રો, જે આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવાના છે એ આપણે ઘરેથી જ બનાવવાનું છે. જે ઘરની વસ્તુ છે જે આપણા ખેતરમાં મળે છે એનાથી જ બનાવવાના છે. તો આયા છે આપણી પાસે આ છે આ કેચવા આપણા આ દેશી છે મિત્રો. આનાથી જ આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવાના છે. આને આપણે અહીંયા નાખી દઈએ. ખેડૂત મિત્રો, તમે 0 રૂપિયાની અંદર જ વર્મી કમ્પોસ્ટ બનાવી શકો છો. તમે દેશી કેચવાથી પણ શરૂઆત કરી શકો છો. તમારી પાસે થોડાક પણ પૈસા છે તો તમે આફ્રિકન રેડ વાઇગલર પણ ખરીદી શકો છો. આ વર્મી કમ્પોસ્ટ માટે જ હોય છે. આનાથી 20 થી 30 દિવસની અંદર જ વર્મી ખાદ બનીને તૈયાર થઈ જાય છે. દેશીથી થોડીક વાર લાગે છે. મિત્રો, અહીંયા મેં તમને ડાયાગ્રામ પણ દઈ દીધેલું છે. તમે આને પણ જોઈને વર્મી કમ્પોસ્ટ બનાવી શકો છો. મિત્રો, તમે ચેનલમાં પહેલી વાર છે ખેડૂત મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને એક લાઇક કરો.